હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? તો ગાઈસ, આ મારો ફર્સ્ટ વિડીયો છે અને આ વિડીયો બનાવવા માટે મારી ઘણી બધી હિંમત અને આત્મવિશ્વાસની જરૂર પડી છે. તો ગાઈસ, આમાં કોઈ પણ થોડું કમી રહી જાય તો તમે એને સાઈડમાં રાખી અને સરસ મજાનું કોમેન્ટ કરી અને મને કહેજો. તો ગાઈસ, આના માટે મારે ઘણો બધો આત્મવિશ્વાસ લાવવાની જરૂર પડી. આત્મવિશ્વાસ એટલે શું ગાઈઝ? તો મારે આ યુટ્યુબની જર્ની સ્ટાર્ટ કરવી હતી, પણ મારા મગજમાં ઘણા બધા વિચારો ચાલતા હતા. અમે વિચારોને સાઈડમાં કરી અને એક હિંમત સાથે, એક પોઝિટિવ વિચાર સાથે મેં આ જર્ની સ્ટાર્ટ કરી છે. તો આત્મવિશ્વાસ જ્યારે આપણે કંઈક નવું કરવું હોય તો એના માટે જરૂર પડે છે એ આપણા અંદરનો પોતાના ઉપર વિશ્વાસ. આપણે બીજા ઉપર તો વિશ્વાસ બહુ મૂકતા હોઈએ છીએ, પણ આપણે ક્યારેય પોતાના ઉપર વિશ્વાસ મૂકતા નહીં હોતા. તો આત્મવિશ્વાસ એટલે આપણે પોતાના ઉપર વિશ્વાસ મૂકો. આપણે જીવનમાં જે પણ કરશું, ઘણી વખત આપણા જીવનમાં ઘણી બધી તકો મળતી હોય છે, પણ આપણો થોડો આત્મવિશ્વાસ ઓછો હોય એના લીધે આપણે નિર્ણય નહીં લઈ શકતા. એના લીધે આપણે પાછળથી પસ્તાવો થાય છે. તો ફક્ત એના માટે એક આત્મવિશ્વાસની જરૂર હોય છે. તો એક નાની સ્ટોરી છે. એક સંત હતા, આ સત્ય ઘટના છે. એક સંત હતા, જ્યારે તે મરણ પથારી ઉપર હતા ત્યારે અચાનક તે રોવા લાગ્યા. ત્યારે તેમના શિષ્યએ પૂછ્યું કે તમે કેમ રડો છો ગુરુજી? તમને મરવાનો ડર લાગે છે? ત્યારે સંતે કીધું કે ના, મને મરવાનો ડર નથી લાગતો, પણ જ્યારે મારો દેહ છોડીશ ને ભગવાન જોડે જઈશ ત્યારે ભગવાન મને પૂછશે કે તમે રામ, કૃષ્ણ, બુદ્ધ, જીસસ જેવા કેમ ના થયા? ત્યારે હું જવાબ આપીશ કે તમે મને એમના લોકો જો બનાવ્યો નહોતો. પણ જ્યારે ભગવાન મને એમ પૂછશે કે તમે તમારા જેવા કેમ ના થયા, ત્યારે હું શું જવાબ આપીશ? તો આપણે આપણા જેવા થવા માટે ફક્ત એક આત્મવિશ્વાસની જરૂર છે. પરમાત્માએ દરેક મનુષ્યને અલગ અલગ બનાવ્યું છે. દરેકની ખૂબીઓ અલગ અલગ હોય છે, દરેકના ગુણો અલગ અલગ હોય છે. પણ ફક્ત આપણે આપણા માટે પ્રેમ કરો, પોતાને પ્રેમ કરો અને પોતાના જેવા છો એવા રહો અને એવો એક 100% આપવાનો પ્રયત્ન કરો. તો આ સાથે વિચાર સાથે ગાઈઝ હું વિડીયો પૂરો કરું છું. જો તમને